જય માતાજી, કેમ છો? મજામાં? આજે આપણે જુઓ તમે કેમિકલ છે ઇન્ડિગો કંપનીનું લીક પ્રૂફ એમ્યુલેશન. તમે જુઓ આ કેમિકલ છે અને 5 ને 10 વર્ષની ગેરંટી આપે છે. તો ચાલુ કર્યું છે, સાફ સફાઈ કરી છે, જુઓ ચાલુ છે સાફ સફાઈ. અને એક હાથ થોડો પાણીવાળો કરી અને ચાલુ થઈ ગયો છે. પાણી એડ કરવું જરૂરી છે, કારણ કે જે તિરાડ હોય ઘણી ટાઈટ છે તો થોડી જગ્યા હોય તો પણ જગ્યા ભૂલી જાય. તો એટલા માટે પાણી એડ કર્યું છે. બીજા હાથમાં એડ નહીં થાય, ત્રીજા હાથમાં પણ એડ નહીં થાય. તો કન્ટિન્યુ કરશું બીજા હાથમાં. જોઈ લો ઢાબુ બહુ મોટું છે. તમારે પણ કેમિકલ મારવું હોય તો કહેજો. બહુ વ્યાજબી ભાવે અમે કરીશું, તો અમારો સંપર્ક કરજો. નંબર તમને મેન્શન કરું છું. ને હાઈ ક્વોલિટીના કારીગર સાથે હાઈ ક્વોલિટી વર્ક કરશું. જુઓ ખાલી હાથ છે તો પણ ફિનિશિંગ જુઓ ખાલી પહેલાં હાથનું. તો મળીએ બીજા હાથમાં. પહેલો હાથ એન્ડ થાય એટલે તમને બતાવીશું કેવું રિઝલ્ટ આવે છે, અને પછી બીજા હાથનું રિઝલ્ટ પણ બતાવશું, અને ત્રીજા હાથનું પણ રિઝલ્ટ તમને બતાવશું, અને શું શું પ્રોસેસ કરી છે અને શું પ્રોસેસ કરીશું એ પણ તમને જણાવશું. તો અને પહેલાં હાથ માર્યા પછી મેક્સિમમ 3 થી 4 કલાક સુકાવા દેવું પડશે, અને પછી બીજો હાથ ચાલુ થશે, એ પણ પાણી એડ કર્યા વગર. બરાબર? તો મળીએ પહેલો હાથ માર્યા પછી. ફાઇનલી એક હાથ લાગી ગયો છે, જુઓ એક હાથ લાગ્યા પછીનું રિઝલ્ટ. તડકો સારો છે તો જલ્દી સુકાઈ જશે, એટલે 1-1.5 કલાક સુકાવા દેવો પડશે. તો મળીએ એક સુકાયા પછી બીજો હાથ ચાલુ કરીએ ત્યારે મળીએ પાછા. લાઈક કરજો મિત્રો, વિડીયો સારો લાગે તો. ફાઇનલી મિત્રો બીજો હાથ ચાલુ થઈ ગયો છે. પાણી એડ કર્યું નથી, નહીં કર્યું ને ભાઈ? હા લગી રે ને જાડો ઠેહા જેવો મારો રેડી ચમકે નો હું ખુલતી નહીં. કોણ કોણ કે ના ચમકે ખરેખર. દિવાલ માર કે મારે દિવાલ બફરનો 1 વાગી ગયો છે. ભૂખ લાગી છે જબર. તને લાગી ભૂખ? જબર લાગી છે. ક્યાં બોલે તું? કનાડા શું બોલે? પવન હારો પણ વાયરે પવન. બોલ ચાલી રહી ને આવી. તો જુઓ મિત્રો ચાલુ થઈ ગયું છે, અને પૂરો બ્લોગ જોજો એન્ડ સુધી. ને કેવો લાગ્યો, સારો લાગે તો લાઈક કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં જોતા હોય તો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો ચેનલને, ઇન્સ્ટામાં જોતા હોય તો. બહુ ગરમી પડે સખત.
સૂર્ય દેવતા બહુ તપી રહ્યા છે. હજુ મિત્રો એક હાથ આવશે. આ બીજો હાથ ચાલુ છે. ઓના પર હજુ એક હાથ આવશે એટલે મસ્ત કવર થઈ જાય. ને આ ડોલ લગભગ 5000ની રેન્જમાં આવે છે. બિલ જોઈ લેશું પણ એવો અંદાજ છે કે 5000ની રેન્જમાં છે અને સારું આવે છે કેમિકલ. તમે પણ યુઝ કરી શકો છો. અને બનાસકાંઠામાં પાટણ જિલ્લામાં કોઈને કરાવવું હોય વોટરપ્રૂફિંગ તો પણ તમે કહી શકો છો. નંબર હું નાખું છું. તો મળીએ બીજા હાથના એન્ડમાં. બીજો હાથ ફાઇનલી થઈ ગયો છે. તો રવિ તમારે શું કહેવું છે? આમાં હવે કોઈ કહેવું છે? કોઈ નહીં કેવું? કોક તો કહો લ્યા. જબર લાગે ભાઈ. વોટરપ્રૂફિંગને બેતા જ બાદશાહ રવિ. હા બાબા, પરસેવો થઈ ગયો છે. જુઓ મોણસ કોમનો છે. એક હાથે કરે છે. જુઓ 2 ડૂલ પૂરી આટલા ઢાબામાં. 1 ડૂલ પડી છે એ ત્રીજા હાથમાં જતી રહે. વાતાવરણ બહુ ખતરનાક છે. वाइड एंगल ना લીધે કશું દેખાતું नहीं. तो आसू आसू થઈ ગયું. तीसरा कोर्ट शुरू हो गया है. देखिए आपके सामने ये रिजल्ट. गुजराती हिंदी हिंदी आ गया. क्या बोलना चाहते हो तुम लोग? गुजराती बोलना हिंदी बोलना. तुम्हारे को गुजराती आती नहीं? नहीं तो हिंदी बोलना, नहीं गुजराती बोलना. तुम्हारे को हिंदी नहीं आती? सब आता है मेरा. तो जो मित्रों तीजो हाथ चालू થઈ ગયો છે. ये दूसरा हाथ शुरू हो गया है. तीसरा है. बीजो से बीजो, अरे सॉरी तीजो. तीसरा हाथ शुरू हो गया है मित्र. तीजो हाथ चालू થઈ ગયો છે અને કેટલો ડિફરન્ટ છે બીજા હાથમાં ત્રીજા હાથમાં. તમે જુઓ તિરાડમાં હજુ જગ્યા રહેશો ભાઈ. આ જો ફરજે બરાબર. આટલા હાથ મારે તો જગ્યા રહે જાય. ખેંચીશ નહીં. बोल प्लेट था. હા 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 बोल था. ઢોળ નાખ ને માખડા. मजा नहीं आवती बोल. બસ જ્યાદા નહીં. હવે ખેંચી નાખ. જેટલું પણ જાડું હશે એટલું જ મજબૂત રહેશે. પતરું હોય ને તો સારું ખેંચે પતરું. તો વ્લોગમાં બન્યા રહેજો. अंदर कितनी आ रही. मिस्टर रवि प्रजापति उर्फ लली प्रजापति है. हारो नहीं नो नोम हारो नहीं पाड़ी जेने पण पाड़ी. अच्छा नाम पड़ा है. શું કહેવા માગો રવિ આ ઇન્ડિગોના ડેમ પ્રૂફ વિશે? હે શું કહેવું તમારું ઇન્ડિગોનું કેવું રિઝલ્ટ છે ડેમ પ્રૂફનું? પ્રમોશન કરો એમ ઇન્ડિગોનું. મને કે હિન્દી આવડતું નહીં. જો વળજો હિન્દી. ભાઈ ગુજરાતી બોલ ને, તને હિન્દી બરોબર નથી આવડતું. यहाँ से बलूर गया जा रहा था. हिंदी बोल. પછી डब्बे उड़िया है घोड़ा से. मशीन उड़िया. આ નીચે પડી ખેંચી નાખ. ચાલો
ઇન્ડિગોનું રિઝલ્ટ સારું હો ભાઈ, બીજા કરતાં મને તો બહુ પસંદ. એના થોડા ખાઈએ ના હોય ના હોય. શું કહેતો હતો? મન તો કોઈ નહીં કહેતો. તાર તો કહેવાનું, હું તો ભાઈ એના અંગાત ગયો હતો, હું તો કે મારું પર્સનલ મક્કોમ હતું. ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે અને રવિભાઈને ચંપલને પણ વોટરપ્રૂફ થઈ ગયું. બતાજે રમવી ચંપલ બતાજે બતાર. જુઓ રવિભાઈના ચંપલને પણ વોટરપ્રૂફ થઈ ગયું છે. તો એના ચંપલને પણ 10 વર્ષ સુધી હવે જોવું નહીં પડે. આમાં આવી રહ્યા હતા તળિયે એના, તો એને પણ એ પણ મોટો ફાયદો થઈ ગયો નહીં રવિ? શું કહેવું તારું? હે કેટલા વાર વાળું બોલ? તો ચલો ગુડ બાય, મળીએ નવા બ્લોગમાં. કેમિકલનો બ્લોગ પૂરો થયો છે. કામ મળે તારે હવે નવા વિષય ઉપર બનાવશું. આ મકાનને કલર પણ કર્યો છે, એ હવે તમને નવા બ્લોગમાં બતાવશું. જો એને